નમસ્કાર. અખા ત્રીજ નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે? સોનું ખરીદવું, કોઈક નવું કામ શરૂ કરવું, બરાબર ને? પણ આ દિવસની ખરી ઓળખ તો એના નામમાં જ છુપાયેલી છે, અખૂટ સૌભાગ્યનો દિવસ. તો ચાલો આજે આપણે આ દિવસ પાછળના ઊંડા અર્થને સમજીએ. આ આખા તહેવારનું હાર્દ, એનું રહસ્ય બસ એક જ શબ્દમાં સમાયેલું છે: અક્ષય. સંસ્કૃતમાંથી આવેલો આ શબ્દ એનો અર્થ જ એટલો ગજબનો છે, જેનો ક્યારેક ક્ષય ન થાય, મતલબ કે જેનો કદી નાશ જ ન થાય, જે ક્યારેક ઘટે નહીં, બસ વધતું જ રહે. આ એક શબ્દ જ આ દિવસની બધી મહાનતા સમજાવી દે છે. અને આ જ શબ્દ અક્ષય આ દિવસનું આખું આધ્યાત્મિક રહસ્ય ખોલી નાખે છે. વાત એમ છે કે એવું મનાય છે કે આ દિવસે આપણે જે કંઈ પણ સારું કામ કરીએ ને, પછી ભલેને એ નાનકડું દાન હોય કે પછી કોઈને નાની એવી મદદ, એનું ફળ અક્ષય થઈ જાય છે. મતલબ એનું પુણ્ય ક્યારે ઓછું નથી થતું, ક્યારેય ઘટતું નથી. પણ સવાલ એ થાય કે આ અખૂટ કે અક્ષય હોવાનો વિચાર આવ્યો ક્યાંથી? વેલ, એની પાછળ કેટલીક એવી જોરદાર પૌરાણિક કથાઓ છે જે આપણને સાચી સમૃદ્ધિનો મતલબ સમજાવે છે. તો ચાલો એમાંની જ એક સૌથી જાણીતી કથા તરફ આગળ વધીએ. આ કથા આપણને સીધા મહાભારતના સમયમાં લઈ જાય છે. જરા વિચારો એ દ્રશ્ય. પાંડવો વનવાસમાં છે, ગાઢ જંગલમાં રહી રહ્યા છે. એમની પાસે ખાવા પીવાની બહુ જ મર્યાદિત વ્યવસ્થા છે. અને આવા સમયે જો કોઈ અતિથિ આવી ચડે તો એમનો સત્કાર કરવો એ કેટલો મોટો પડકાર હોય. પાંડવોની આ ભક્તિ અને શ્રદ્ધા જોઈને સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયા અને એમણે પાંડવોને એક એવી દિવ્ય ભેટ આપી જેનું નામ જ હતું અક્ષય પાત્ર. આ કોઈ સાધારણ વાસણ નહોતું. એમાંથી રોજ અનલિમિટેડ ભોજન મળતું, ક્યારેક ખૂટતું જ નહીં. પણ એની સાથે એક શરત હતી. શરત એ કે જેવી દ્રૌપદી ભોજન કરી લે, બસ એ દિવસ માટે પાત્રમાંથી બીજું કંઈ ન મળે. અને જુઓ, આ જ શરત આગળ જતાં એમની સૌથી મોટી પરીક્ષા બને છે. અને જેનો ડર હતો એવું જ થયું. એક દિવસ દ્રૌપદી પોતાનું ભોજન પૂરું કરે છે અને અક્ષય પાત્ર ખાલી થઈ જાય છે. અને બરાબર એ જ ઘડીએ કોણ આવે છે ખબર છે? દુર્વાસા ઋષિ. એ પણ એકલા નહીં, પોતાના હજારો શિષ્યોની આખી સેના સાથે. અને એમને તો ભોજન કરવું હતું. હવે વિચારો પાંડવોની હાલત. આ તો બહુ મોટું ધર્મસંકટ આવી પડ્યું. આવી ભયંકર સ્થિતિમાં જ્યારે કોઈ રસ્તો ન સૂઝ્યો, ત્યારે દ્રૌપદીએ પોતાના સખા શ્રીકૃષ્ણને દિલથી યાદ કર્યા. અને કૃષ્ણ તો ભક્તોના પોકારે દોડી જાવે એ તરત જ ત્યાં પ્રગટ થયા. એમણે આવીને પેલું ખાલી પાત્ર માંગ્યું અને બહુ જ બારીકાઈથી જોયું તો પાત્રના એક ખૂણામાં ચોખાનો માત્ર એક દાણો, જી હા, ફક્ત એક દાણો ચોંટેલો હતો. કૃષ્ણએ સ્મિત સાથે એ દાણો ઉઠાવ્યો અને પોતાના મુખમાં મૂકી દીધો. અને બસ એ જ ક્ષણે ચમત્કાર થયો. શ્રદ્ધાથી અર્પણ કરેલો એ ચોખાનો એક નાનકડો દાણો એણે માત્ર દુર્વાસા ઋષિ અને એમના શિષ્યોની જ ભૂખ શાંત ન કરી, પણ જાણે આખા બ્રહ્માંડને તૃપ્ત કરી દીધું. આ છે અક્ષયનો અસલી મતલબ. એક નાનકડી પણ સાચા દિલથી આપેલી ભેટ કેવી રીતે અનંત બની શકે છે એ આ કથા શીખવે છે. અને માન્યતા એવી છે કે આ જે આખી ઘટના બની હતી ને, એ દિવસ અખા ત્રીજોનો જ હતો. પણ વાત અહીં જ નથી અટકતી. આ દિવસનું મહત્વ તો અનેક ગણું છે. આ એક જ દિવસ સાથે કેટલી બધી મોટી ઘટનાઓ જોડાયેલી છે જુઓ. આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પવિત્ર ગંગા નદી પૃથ્વી પર આ જ દિવસે ઉતરી આવી હતી. મહાન ગ્રંથ મહાભારતનું લેખન પણ વેદવ્યાસજીએ આ જ દિવસથી શરૂ કરેલું. અને એટલું જ નહીં, ત્રેતાયુગનો પ્રારંભ પણ આ જ તિથિએ થયો હતો. એટલે જ તો આ દિવસને સ્વયંસિદ્ધ મુહૂર્ત કહેવાય છે. તો આ બધી પૌરાણિક કથાઓ અને માન્યતાઓ એ આપણને એક જ વાત તરફ ઇશારો કરે છે. આ દિવસનો સાચો સાર કંઈક મેળવવામાં કે ભેગું કરવામાં નથી, પણ આપવામાં, વહેંચવામાં છે. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. આજકાલ આપણે જોઈએ છીએ કે અખા ત્રીજ આવે એટલે લોકો સોનું ખરીદવા દોડે છે. અને એમાં કંઈ ખોટું પણ નથી. ભૌતિક સંપત્તિ માટે સોનું એક પ્રતીક છે. પણ શાસ્ત્રો આપણને જે યાદ અપાવે છે તે બહુ મહત્વનું છે. સાચી અક્ષય સંપત્તિ એ છે જે વહેંચવાથી વધે છે. જુઓ, સોનું ખરીદીએ તો એ વ્યક્તિગત લાભ છે, એનું વળતર સીમિત છે. પણ જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણો આધ્યાત્મિક વિકાસ કરે છે અને એનું પુણ્ય અનંત એટલે કે અક્ષય બની જાય છે. તો સવાલ એ છે કે આવું અક્ષય પુણ્ય કેવી રીતે કમાવાય? વેલ, એના માટે શાસ્ત્રોએ બહુ સરળ
પણ ખૂબ જ અસરકારક રસ્તા બતાવ્યા છે, જેમ કે અન્નદાન, કોઈ ભૂખ્યાને જમાડવું, જળદાન, ગરમીમાં કોઈ તરસ્યાને પાણી પાવું, વસ્ત્રદાન છે, ગૌ સેવા છે, અથવા તો કોઈ સારા કામમાં નાણાકીય મદદ કરવી. યાદ રાખજો, દાન કેટલું મોટું છે એના કરતાં એની પાછળનો ભાવ કેવો છે એ વધારે મહત્વનું છે. તો ચાલો હવે એક નજર એના પર નાખીએ કે આજના સમયમાં લોકો આ પવિત્ર દિવસની ઉજવણી કઈ રીતે કરે છે. ઘણા લોકો ઘરે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ દિવસની ઉજવણી કરે છે. સામાન્ય રીતે સવારે સ્નાન કરીને શુદ્ધ થઈ પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે. પછી પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સ્થાપના થાય છે. એમને ચંદન, તુલસી, કમળના ફૂલ અને પ્રસાદ ચડાવાય છે. ઘણા લોકો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરે છે. અને હા, આ બધામાં સૌથી અગત્યનું, પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદોને દાન કરવું. અને આપણા ગુજરાતીઓ માટે તો અખાત્રીજનું મહત્વ કંઈક અલગ જ છે, ખરું ને? આપણા ત્યાં તો લગ્ન માટેના સૌથી શ્રેષ્ઠ મુહૂર્તમાંથી એક ગણાય છે આ દિવસ. એવું કહેવાય છે કે આ દિવસે કોઈ પણ સારું કામ શરૂ કરવું હોય તો પંચાંગ કે ચોઘડિયું જોવાની પણ જરૂર નથી. આ આખો દિવસ જ શુભ છે, એકદમ સ્વયંસિદ્ધ મુહૂર્ત. તો આખી વાતનો સાર એ જ છે કે અખાત્રીજ આપણને એક બહુ ઊંડો પાઠ ભણાવે છે. સાચી સમૃદ્ધિ વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ એવા કર્મો અને પુણ્ય કમાવામાં છે જેનો ક્યારેય ક્ષય ન થાય. તો અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે આવનારી આ અખાત્રીજ પર આપણે એવું કયું અક્ષય પુણ્ય કમાઈશું જેનું ફળ હંમેશા કાયમ આપણી સાથે રહે.